નવરા થઈ ગયા છે તો એક બહાર જવાનો વિચાર છે. ગોળા ખાવા જવા છે. ચાલો દૃષ્ટિ હારે ગોળા ખાવા જઈએ અને જઈએ એમ બે ગોળા ખાવા. કેમ પા હા રિયલ છે ને રિયલ છે ને. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે બધાનું. તો ભાઈ સવારમાં આપણે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ને બેસી ગયો છું નાસ્તો કરવા. તો ભાઈ છા આવી ગયા છે, રોટલી મરચું અને છે ગુંદાનું માથણું. આપણે તો ગુદા નાખનું ખાતા નથી ભાઈ, આપણને ન મજા આવે ખાવાનું. તો ચાલો સવારમાં નાસ્તો કરી લઉં. પછી 8 વાગી ગયા છે તો ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. સારું તો મમ્મી પણ ગરમા ગરમ રોટલી બનાવે છે. જો આવી ગઈ બીજી રોટલી. તો મિત્રો ભાઈ નાસ્તો વાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ, બરોબર. ને હવે આપણે ઓફિસે જવા દઈએ. તડકો મિત્રો સવારમાં કેટલો નીકળે 8 વાગ્યામાં ખબર છે. હજી ના આવે ને તો આમ ગરમી ચડી જાય. ઓફિસે પગી ત્યાં તો પરસેવો લઈ જવું. જો કેવો તડવો પડે સવારે 8 વાગ્યામાં. આવું છે ભાઈ. તો આપણે તો અહીંયા એસી હોય એટલે સારું છે. કેમેરા થોડું સારું કાંઈ નહીં. ચાલો હવે નીકળી જાય ને જઈને ઘડી એસીમાં બેસવી તો મજા આવે કંઈક. પહોંચી ગયો છું ઓફિસે. ચાલો હવે કામ કરવા મળીએ, પછી આપણે બપોરે મળીએ તમને. તો ફેમિલી ભાઈ બપોર પડી ગયા છે ને હું આવી ગયો છું ઘરે જમવા. તો જો પપ્પાએ તો જમી લીધું છે. આજ મારે મોડું થઈ ગયું થોડું. હવે લોટ પૂરો કરવાનો તો અર્જન હીરા વાગી રહી ગયા હતા માપવાનું, એટલે બેસી ગયા છીએ જમવા. અત્યારે બનાવ્યું છે અત્યારે ઘીહોડા ગાંઠિયાનું શાક. ભૂલાઈ જાય જોવું પડે શેનું શાક છે એમ. કાલે હાંજે ભૂલાઈ ગયું હતું ને કાં તો ફરક કીધું હું ફરક ગુવાર બટેટાનું શાક હતું, ગુવાર બટેટા કીધું. તો કાંઈ નહીં, ચાલો હવે જમી લેવી. 2 વાગી ગયા છે ને હવે છે ને આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું નીકળી જાઉં છું ઓફિસે જવા, બરોબર. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીશું. તડકો એટલો પડે છે, અહીં છોકરા ક્રિકેટ રમે છે બપોર વસાડે. આવી ગયો છું ઘરે અને છે ને અત્યારે ભાઈ બનાવવાના. ચાલો શું બને છે ભાઈ? હે હું બોલ્યો એને આ કંઈક બનાવવાનું ચાલુ છે એમ. શું બનાવો? આલુ પરોઠા બનાવે છે ભાઈ. જો મસ્ત મજાના અડધા જો અહીંયા બનાવવાનું ચાલુ છે. અને સાથે છે શા અને બાજુમાંથી આવ્યું છે ભાઈ પાણીપુરી. દહીં તૈયાર લેવા અત્યારે લેવાય એમ. હે પપ્પા તો ભાઈ ને બે જા બારીએ પવન ખાવા. કેમ આ લાકડાનું? ચાલો ભાઈ તો બેસી ગયા છે જમવા. જો મસ્ત મજાનું દહીં. અહીંયા કેટલાનું? 22 રૂપિયાનું. જો ભાઈ એટલું આવે દહીં. એ ત્યાં તો ઓલું લાંબો નાખો. ચાલો ચા બની ગઈ છે ને પરોઠા પણ રેડી થઈ ગયા છે ભાઈ. હું સારું છે કેવું ઢેફા જેવું? તો હાલો 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 તો ખાઈ લેવી. મિત્રો તો આપણે મસ્ત છે ને જમી લીધું છે અને છે ને કુલદીપ આવ્યો છે ઓફિસેથી. તો બેસી ગયો છે જમવા, બરોબર. ને મમ્મી અહીંયા પોતા કરે છે તો આપણે પગલાં પાડી દઈશું. કેવું લાગે તો હું પગલાં પાડું ને? કાંઈ ને ચાલો નવરા થઈ ગયા છીએ તો એક બહાર જવાનો વિચાર છે. ગોળા ખાવા જવા છે. ચાલો દૃષ્ટિ હારે ગોળા ખાવા જઈએ. દૃષ્ટિને કરવું ફોન અને જઈએ એમ બે ગોળા ખાવા. કેમ પા હા રિયલ છે ને રિયલ છે ને. હા હવે ખબર પડશે શું છે આ બધા. આવી જો મમ્મી. બોલો હરેશ કાકા કહેતા હતા ને તારે આવું વિડીયો ક્યારેક ઉતારી લેવું એમ. તો અત્યારે છે ને આપણે નીકળી ગયો છું રોડે આંટો મારવા જવા માટે. અને અત્યારે પહોંચ્યો છું ભાઈ રિંગ રોડે. આમ જો રિંગ રોડે આવ્યો જાઉં છું. હા ને ભાઈ કંઈક ઘોડો ચડ્યો છે. આવી રીતે આંટા મારો છે એકલો એકલો. વસ્તી નો આવી પછી મોડું થઈ ગયું ને એટલે હું એકલો પણ નીકળી ગયો ગાડી લઈને આંટો મારવા. આપણે કીધું કંઈક બ્લોગ તો ક્રિકેટ કરવો કે નહીં. તો અત્યારે રિંગ રોડે આવી ગયો જો.
જ છું ઘરે અને છે ને આજનો દિવસ જોવો કંઈક આવો હતો બરોબર. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો અને કંઈ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળ્યા પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.